નમસ્કાર સર્વ મિત્રોને એજ્યુ સફરના 11 ઓગસ્ટ 2021ના કરંટ અફેર વિથ જીકે સિરીઝના વિડીયોમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે 11 ઓગસ્ટના કરંટ અફેરની ઘણી બધી ઘટનાઓની હાઇલાઇટ જોઈએ એ પહેલા એક નાનકડી વાત કરી દઉં જે નવા સબસ્ક્રાઇબર મિત્રો એજ્યુ સફર સાથે જોડાયા છે એમના માટે કે અમારી નવી મોબાઈલ એપ્લિકેશન છે એજ્યુ સફર પ્રો અને તમે જે આ કરંટ અફેરનો વિડીયો નિહાળો છો દિન વિશેષનો વિડીયો નિહાળો છો તો આ બંને વિડીયોમાંથી એના જ કન્ટેન્ટનો ઉપયોગ કરી અને સરસ મજાના 30 MCQ ક્વેશ્ચન બનાવવામાં આવે છે અને એજ્યુ સફર પ્રો અમારી જે મોબાઈલ એપ્લિકેશન છે એના ઉપર અપલોડ કરવામાં આવે છે અને એના માટે તમારે એક દિવસનો ₹1 ચાર્જ ચૂકવી અને આ સરસ મજાની 30 પ્રશ્નોની ક્વિઝ તમે રમી શકો છો। વાર્ષિક ચાર્જ છે માત્ર ₹365 જાણે કે એક મહિનાનો તમે મોબાઈલ રિચાર્જ કરાવો ને બસ એવડી સામાન્ય રકમ છે અને એક વર્ષ સુધી તમે આ ક્વિઝ રમી શકો છો। એક વર્ષના અંતે તમારી પાસે 10,000 કરતા પણ વધારે આઈએમપી પ્રશ્નોનો ભાથું હશે અને આ 10,000 જેટલા પ્રશ્નોમાંથી તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં 30+ પ્રશ્નો પૂછાશે એની મિત્રો ખાતરી આપીએ છીએ। અત્યાર સુધી એજ્યુ સફરની સફળતામાં ક્યારેય પણ એવું નથી બન્યું કે 25 કરતા નીચે પ્રશ્નો પૂછાયા હોય। ઓકે, એટલા માટે એજ્યુ સફર ઉપર ભરોસો રાખો, તમારો ભરોસો અમે તૂટવા નહીં દઈએ। ચાલો મિત્રો 11 ઓગસ્ટના કરંટ અફેરની વાત કરીએ તો નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 લાગુ કરનાર પ્રથમ રાજ્ય કયું બન્યું છે? 15 થી 45 વય જૂથમાં 65% ટીબીના કેસો સામે આવ્યા છે। ચોંકાવનારો ખુલાસો 2025માં ટીબીને ખત્મ કરવાની વાત છે અને એમાં જ્યારે આ કેસ સામે આવે તો આપણે આ લક્ષ્યાંક સુધી કેવી રીતે પહોંચ્યું એ પણ એક ચિંતાનો વિષય છે। ધ યર ધેટ વોઝન્ટ ધ ડાયરી ઓફ અ 14-year-old નામનું એક પુસ્તક સામે આવે છે। આત્મનિર્ભરતા માટે ભાગીદારી પર ઉદ્યોગ જગતની મિત્રો એક બેઠક મળે છે। એને કોણ સંબોધે છે? નરેન્દ્રભાઈ મોદી યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલની ખુલ્લી ચર્ચાની અધ્યક્ષતા કરનારા આપણા ભારત દેશના પ્રથમ વડાપ્રધાન બન્યા છે અને વિશ્વ જૈવ ઇંધણ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? અને રશિયામાં આંતરરાષ્ટ્રીય આર્મી ગેમ્સ 2021 આગામી સમયમાં આયોજિત થવાની છે અને આ આર્મી ગેમ્સને મિત્રો વાર ઓલિમ્પિક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે। તો ન્યાય મંત્રીઓની 8મી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની બેઠક તાજેતરમાં સંપન્ન થઈ। એમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું છે એ પણ જોઈશું અને આઈપીસીસી રિપોર્ટ મુજબ હિન્દ મહાસાગર ઝડપથી ગરમ થઈ રહ્યો છે। મિત્રો ક્લાઇમેટ ચેન્જને લઈને આ એક મહત્વનો અહેવાલ સામે આવે છે। આ તમામ ઘટનાઓ એટલી અગત્યની છે કે મિત્રો પેપર સેટર જો આ ઘટનાઓને બેઝ બનાવીને પરીક્ષામાં પ્રશ્ન પૂછે તો એમાં કશું નવાય નહીં કારણ કે ઘટનાઓ જ એટલી અગત્યની છે અને હંમેશા આપણે એવી જ ઘટનાઓને અહીં કરંટ અફેરમાં સ્થાન આપીએ છીએ જે પરીક્ષાની દ્રષ્ટિએ ખાસ અગત્યની હોય। તો ચાલો સૌપ્રથમ રાષ્ટ્રીય સમાચારની શરૂઆત કરીએ અને રાષ્ટ્રીય સમાચારમાં બે બાબત ખાસ અગત્યની છે। એક તો આ કર્ણાટક રાજ્ય અને કર્ણાટક રાજ્ય નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 લાગુ કરનાર પ્રથમ રાજ્ય બની ગયું છે। તો ઘણીવાર આ ટાઇટલમાંથી પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ જાય કે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે આ સત્ર ચાલુ થયું ત્યારથી। ઓકે, તો એમાં કર્ણાટક રાજ્ય અને નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 તો એના પહેલા કઈ આપણી શિક્ષણ નીતિ હતી મિત્રો? 1986માં ક્યારે? 1986માં આપણી શિક્ષણ નીતિ હતી તેનું અનુસરણ કરી અને અત્યાર સુધી એટલે કે 34 વર્ષ સુધી આ શિક્ષણ પ્રથા ચાલી। 34 વર્ષ બાદ આ નવી શિક્ષણ નીતિ આવે છે અને આ 1986 પહેલા કઈ શિક્ષણ નીતિ હતી? 1968માં નવી શિક્ષણ નીતિ આવી હતી। તો સ્વતંત્રતા બાદ આપણી પાસે 3 શિક્ષણ નીતિ આવી। 1968માં છેલ્લા 2 આંકડા ફેરવી નાખો એટલે બીજા નંબરની શિક્ષણ નીતિ આવી જાય અને ત્યાર પછી 34 ઉમેરો એટલે 2020ની શિક્ષણ નીતિ આવી જાય। અને જ્યારે કોઈ પણ શિક્ષણ નીતિ તૈયાર કરવામાં આવે તો એના પહેલા એક સમિતિ નિમવામાં આવે છે અને એ સમિતિની ભલામણના આધારે આ આખી શિક્ષણ નીતિ તૈયાર થાય છે। તો આ 2020ની જે શિક્ષણ નીતિ તૈયાર કરવામાં આવી કઈ સમિતિની ભલામણના આધારે? એનો જવાબ આજે તમારે નીચે કમેન્ટ બોક્સમાં લખવાનો છે।
અને 1986ની શિક્ષણ નીતિમાં 10+2 મિત્રો આ રીતનું આપણું શૈક્ષણિક માળખું હતું. અત્યારે થોડું બદલાઈ ગયું છે અને અગાઉ પણ મેં વાત કરેલી છે. જો તમે જાણતા હો કે આ 10+2 ની જગ્યાએ હવે શું આવી ગયું છે તો એ પણ નીચે કમેન્ટ બોક્સમાં લખજો. આપણે વાત કરીએ આ મહત્વના સમાચારની. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અમલીકરણને લગતા આદેશો આપનાર દેશનું પ્રથમ રાજ્ય કોણ બન્યું છે? કર્ણાટક. અને રાજ્ય સરકારે વર્તમાન શૈક્ષણિક વર્ષ 2021-22 થી નેશનલ એજ્યુકેશન પોલિસી 2020ના અમલ અંગે આદેશ જારી કરી દીધો છે. અને આ નીતિ વિવિધ સુધારાઓના માધ્યમથી પ્રણાલીને સંપૂર્ણપણે બદલવાનો પ્રયાસ કરે છે. અને આમાં ખાસિયત એ છે કે આ જે નવી શિક્ષણ નીતિ આવીને એની અંદર હવે બાળકો ભણે તો ખરા પણ એની સાથે સાથે સ્કિલ ડેવલપમેન્ટ કરે એના પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. ઓકે. અને કર્ણાટકના મુખ્યમંત્રી તાજેતરમાં જ કોણ બન્યા છે? બસવરાજ બોમ્મઈ. કારણ કે કર્ણાટકમાં મિત્રો આના પહેલા કોણ હતા? BS યેદિયુરપ્પા હતા અને તેમનું સ્થાન લીધું છે બસવરાજ બોમ્મઈએ. અને કર્ણાટકના રાજ્યપાલ પણ બદલાઈ ગયા છે. વજુભાઈ વાળા હતા, એનું સ્થાન લઈ લીધું છે થાવરચંદ ગેહલોતે. અને કર્ણાટકની રાજધાનીનું નામ છે બેંગલુરુ. તો આ એક સમાચાર જોયા. હવે રાષ્ટ્રીય સમાચારમાં આગળ વાત કરીએ તો 15 થી 45 વય જૂથમાં 65% ટીબીના કેસ. અને આ સ્ટેટમેન્ટ આપ્યું છે આપણા કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રીએ. આપણા કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી કોણ બન્યા છે? મનસુખ માંડવિયા, આપણા ગુજરાતના છે. કોનું સ્થાન લીધું છે? ડોક્ટર હર્ષવર્ધનનું સ્થાન લીધું છે. બાજુમાં ઓમ બિરલા તમે જોઈ શકો છો. તો કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખ માંડવિયાના જણાવ્યા અનુસાર ભારતમાં ક્ષય રોગના 65% કેસ 15 થી 45 વર્ષની વય જૂથમાં છે. આ ચિંતાનો વિષય છે કારણ કે જે વય જૂથ આપણા દેશમાં આર્થિક ઉપાર્જન કરે અને ભારત દેશનો જીડીપી વધારી શકે તેમ છે, એ વય જૂથ જો ટીબીથી પીડાતું હશે તો દેશનું અર્થતંત્ર મિત્રો માયકાંગલું બની શકે છે. અને આ વય જૂથને સૌથી વધુ આર્થિક રીતે ઉત્પાદક વસ્તી વિભાગ માનવામાં આવે છે. અને એમાં પણ એનાલિસિસમાં આગળ જઈએ ને તો 58% જેટલા કેસ એ ગ્રામીણ વિસ્તારમાં છે. અને ઇન્ડિયા ટીબી રિપોર્ટ માર્ચ 2021માં પ્રકાશિત થયો હતો. એ રિપોર્ટની વાત કરીએ તો રિપોર્ટ અનુસાર ભારતમાં વર્ષ 2020માં ક્ષય રોગના એટલે કે ટીબીની નોંધણીમાં વાર્ષિક ધોરણે 24% ઘટાડો નોંધાયો હતો. તો એ એક સુખદ સમાચાર રિપોર્ટમાં આવ્યા હતા. અને જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2020 વચ્ચે ટીબી નોંધણી વાર્ષિક 6% વધી પણ હતી. અને ક્ષયરોગ એ ભારતનો સૌથી ગંભીર આરોગ્ય પડકાર છે. આનાથી મોટા પ્રમાણમાં દર્દીઓ અને સમુદાયો પર આરોગ્ય, સામાજિક અને નાણાકીય પરિણામો વિનાશક આવી શકે છે. અને ભારતમાં વૈશ્વિક સ્તરે સૌથી વધુ કેસ મિત્રો આપણા ભારત દેશમાં છે. શું? ટીબીના વૈશ્વિક લેવલે સૌથી વધારે દર્દીઓ હોય તો ભારત દેશમાં કેટલા છે? 2.64 મિલિયન ટ્યુબરક્યુલોસિસ દર્દીઓ એકલા ભારત દેશમાં છે. અને વર્ષ 2030ના જે વૈશ્વિક લક્ષ્યાંક નિર્ધારિત કરાયો છે કે વિશ્વમાંથી 2030 સુધીમાં ટીબી નાબૂદ થઈ જવો જોઈએ. પરંતુ ભારતે એનાથી પણ આગળ વિચારી લીધો કે આપણે 2030 નહીં આવવા દઈએ, આપણે 2025 સુધીમાં ટીબીને ખત્મ કરીશું. ટીબી હારેગા દેશ જીતેગા એવું અભિયાન પણ આપણે શરૂ કરેલું છે. એની પણ આગળ વાત કરીશું. તો વર્ષ 2030ના વૈશ્વિક લક્ષ્યથી 5 વર્ષ પહેલા એટલે કે 2025 સુધીમાં ભારત ટીબીના કેસોને દૂર કરવાનું લક્ષ્ય ધરાવે છે. 2025માં ભારત દેશમાં ટીબીના કેસોની સંખ્યા કેટલી થવી જોઈએ? 0 થવી જોઈએ. અને જે આ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ 2030 નક્કી કરાયા છે એમાંથી કેટલાક આપણે અગાઉ પણ સિદ્ધ કરી શકીએ તેમ છીએ. અને એ માટે જે કવાયત હાથ ધરવામાં આવી છે એમાં જે ભારત સરકારની વાત કરીએ તો ભારત સરકારે વર્ષ 2025 સુધીમાં ટીબી મુક્ત ભારતનું લક્ષ્ય નક્કી કર્યું છે. આ વર્ષ મિત્રો ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પ્રશ્ન બની શકે કે ભારત સરકારે કયા વર્ષ સુધીમાં ટીબી મુક્ત ભારતનું લક્ષ્ય નક્કી કર્યું છે? તો આપણો જવાબ હોવો જોઈએ વર્ષ 2025. અને આ ઉદ્દેશ્ય સાથે ભારત કેસની વહેલી તકે તપાસ કરવા અને નવા કેસોના ઉદ્ભવને અટકાવવા ટીબીની સંભાળનું વિસ્તરણ કરી રહ્યો છે. એટલે કે ટીબી વિશે અવેરનેસ ફેલાય એ માટે પણ કેટલાક પ્રયાસો થયા છે.
અને ભારત સરકાર ટીબીના પડકારોનો સામનો કરવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે। તો આજે જે મહત્વની યોજનાઓ છે એની વાત કરીએ। સૌથી પહેલા છે નિક્ષા ઇકોસિસ્ટમ। આ નિક્ષા ઇકોસિસ્ટમ શું છે? તો એ રાષ્ટ્રીય ટીબી માહિતી સિસ્ટમ છે જે દર્દીની માહિતીને સંચાલિત કરવા અને દેશભરમાં પ્રોગ્રામ પ્રવૃત્તિઓ અને પ્રભાવને મોનિટર કરવા માટે એક સ્ટોપ સોલ્યુશન તરીકે કાર્ય કરે છે આ નિક્ષા ઇકોસિસ્ટમ। અને નક્ષય પોષણ યોજના અથવા તો નક્ષયા આવું પણ શબ્દ હતો, તો નક્ષય પોષણ યોજના જેને NPY તરીકે ઓળખવામાં આવે છે। તો નક્ષય પોષણ યોજના એ શું છે? ટીબી દર્દીઓના પોષણ માટે તેમને આર્થિક સહાય મળે તે હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી હતી। અને પછી મિત્રો આ મહત્વનું અભિયાન ચલાવવામાં આવ્યું, કયું? ટીબી હારેગા દેશ જીતેગા અભિયાન। તો ટીબીને નાબૂદ કરવાની ઉચ્ચતમ સ્તરની પ્રતિબદ્ધતા સાથે આ અભિયાન સપ્ટેમ્બર 2019માં શરૂ કરવામાં આવ્યું હતું। અને તત્કાલીન આપણા આરોગ્ય મંત્રી કોણ હતા? ડોક્ટર હર્ષવર્ધન। ઇમેજમાં તમે જોઈ શકો છો, અહીં પણ એક સ્લોગન છે, ટીબી હારેગા દેશ જીતેગા કેમ્પેન। અને મિત્રો 2019 તારીખ છે 25મી સપ્ટેમ્બર। ઓકે। અને સક્ષમ પ્રોજેક્ટની વાત કરીએ તો આ પ્રોજેક્ટ TISS એટલે કે ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સીસ દ્વારા ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબી દર્દીઓ માટે માનસિક સામાજિક પરામર્શ આપવા માટે શરૂ કરવામાં આવેલો આ પ્રોજેક્ટ જેનું નામ છે સક્ષમ પ્રોજેક્ટ। અને દર વર્ષે વિશ્વ ક્ષય રોગ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 24મી માર્ચ। અહીં વાંચી શકો છો, વર્લ્ડ ટ્યુબરક્યુલોસિસ ડે ક્યારે ઉજવવામાં આવે છે? 24મી માર્ચના રોજ। આગળ વાત કરીએ આપણે તો એમાં એક પુસ્તક લોન્ચ કરવામાં આવ્યું છે એની વાત છે। તાજેતરમાં ધ યર ધેટ વોઝન્ટ ધ ડાયરી ઓફ અ 14-year-old નામના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે। ઇમેજમાં જોઈ શકો છો, આ પુસ્તકનું વિમોચન કોણે કર્યું છે, તેના લેખક કોણ છે એ પણ ખાસ અગત્યની બાબત છે। તો એક પીઢ અભિનેત્રી શબાના આઝમીએ ધ યર ધેટ વોઝન્ટ ધ ડાયરી ઓફ અ 14-year-old નામના પુસ્તકને લોન્ચ કર્યું છે। અને એ પુસ્તકનું મુખ પૃષ્ઠ તમે જોઈ શકો છો, શું લખ્યું છે? ધ યર ધેટ વોઝન્ટ ધ ડાયરી ઓફ અ 14-year-old। અને કોના દ્વારા લખવામાં આવ્યું છે? બ્રિશા જૈન દ્વારા। મિત્રો ઇમેજમાં તમે જોઈ શકો છો કે આ ટાઇટલ છે એ આપણને ઘણી વખત પરીક્ષામાં યાદ આવી જતું હોય છે। અને સાથે સાથે જો પુસ્તકનું પહેલું પાનું યાદ આવી જાય ને તો એના લેખક પણ યાદ આવી જતા હોય છે। એટલા માટે આપણે આ હંમેશા ફ્રન્ટ પેજ રાખવાનો પ્રયાસ કરીએ છીએ। વાત કરીએ આ લેખિકાની બ્રિશા જૈન, જેને કોલકાતાની એક દીકરી બ્રિશા જૈન દ્વારા લખવામાં આવ્યું છે। અને બ્રિશા જૈન 14 વર્ષીય દીકરી છે, માત્ર 14 વર્ષીય એક બાલિકાએ આ પુસ્તક લખ્યું છે। અને આ પુસ્તકમાં ગયા વર્ષે ફેલાયેલી કોવિડ-19 મહામારી દરમિયાન આંખો દ્વારા જોયેલા જે લોકડાઉનના દિવસો એનું વર્ણન તેમણે કર્યું છે। અને આ પુસ્તક વાચકોને નવા દાયકાની આશાસ્પદ શરૂઆત, રોગચાળાથી ઉદ્ભવેલી મૂંઝવણ, લોકડાઉન મુસાફરી, ઓનલાઈન શાળાકીય શિક્ષણની એક નવી દુનિયાનો મુકાબલો, એક નવું ડિજિટલ વિભાજન, વેક્સિનની જે રેસ ચાલી હતી તે, અને મહામારીની તીવ્રતા, પતન અને પુનરુત્થાનનો પ્રવાસ, આ વગેરે બાબતોનું વર્ણન તેમણે આ પુસ્તકમાં કર્યું છે। આગળ વાત કરીએ આપણે તો આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે આત્મનિર્ભરતા માટે ભાગીદારી પર ઉદ્યોગ જગતને સંબોધન કરવા જઈ રહ્યા છે। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આત્મનિર્ભર ભારત માટે સરકાર અને ઉદ્યોગ સાથે કામ કરવાના વિષય પર 11 ઓગસ્ટ 2021ના રોજ એટલે કે આજે ઉદ્યોગ જગતને સંબોધિત કરવાના છે। પ્રધાનમંત્રી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી ઇન્ડિયા એટ 75 ગવર્નમેન્ટ એન્ડ બિઝનેસ વર્કિંગ ટુગેધર ફોર આત્મનિર્ભર ભારત આ વિષય ઉપર પોતાના વિચારો પ્રગટ કરવાના છે। અને ભારતીય ઉદ્યોગ પરિસંઘ એટલે કે CIIની 2 દિવસીય વાર્ષિક બેઠક 11 ઓગસ્ટ 2021ના રોજ એટલે કે આજે જ શરૂ થઈ રહી છે। અને CII એનું પૂરું નામ શું થાય છે? કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ એટલે કે તેનું ગુજરાતી થાય ભારતીય ઉદ્યોગ પરિસંઘ। અને આ એક બિન નફાકારક, બિન સરકારી અને ઉદ્યોગ સંચાલિત સંસ્થા છે CII। તેનું પૂરું નામ તમે વાંચી શકો છો, કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી। ઓકે। અને જેમાં ખાનગી અને જાહેર ક્ષેત્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ અને બહુરાષ્ટ્રીય કંપનીઓના 9000 સભ્યોનો સમાવેશ CIIમાં થાય છે।
અને તેમાં 294 રાષ્ટ્રીય અને પ્રાદેશિક ઉદ્યોગ સંસ્થાઓના સાહસોના લગભગ 3 લાખ પરોક્ષ સભ્ય પદોનો પણ સમાવેશ થાય છે અને તે ભારતમાં વિકાસ માટે અનુકૂળ વાતાવરણ બનાવવા અને જાળવવા માટે 125 થી વધુ વર્ષોથી કાર્યરત છે CII અને તેનું હેડક્વાર્ટર આવેલું છે નવી દિલ્હી મુકામે અને સ્થાપના થાય છે 1895માં અને CII ના અધ્યક્ષ કોણ છે ટીવી નરેન્દ્રન ઇમેજમાં તમે જોઈ શકો છો અને CII ના ડાયરેક્ટર જનરલ કોણ છે તો એને પણ તમે ઇમેજમાં જોઈ શકો છો નામ છે ચંદ્રજીત બેનર્જી તો આ બંને મહાનુભાવોના નામ ખાસ યાદ રાખજો CII ના અધ્યક્ષ ટીવી નરેન્દ્રન અને CII ના ડાયરેક્ટર જનરલ છે ચંદ્રજીત બેનર્જી અને હવે આંતરરાષ્ટ્રીય સમાચારની વાત કરીએ તાજેતરમાં શ્રી નરેન્દ્રભાઈ મોદી યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલની ખુલ્લી ચર્ચાની અધ્યક્ષતા કરનાર પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી બન્યા છે આપણા પ્રધાનમંત્રીના નામે આ એક નવો ઇતિહાસ બની ગયો છે કે નરેન્દ્રભાઈ મોદી યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલની ખુલ્લી ચર્ચાની અધ્યક્ષતા કરનાર પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી બન્યા છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી 9 ઓગસ્ટ 2021ના રોજ યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ શું UNSC માં વર્ચ્યુઅલ રીતે ખુલ્લી ચર્ચા કરીને ભારતના પ્રથમ પ્રધાનમંત્રી બન્યા છે ઇમેજમાં તમે જોઈ શકો છો વર્ચ્યુઅલ માધ્યમથી એટલે કે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જુદા જુદા દેશના પ્રતિનિધિઓએ ભાગ લીધો છે તો ભારત ઓગસ્ટ માટે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલની અધ્યક્ષતા કરી રહ્યું છે અને આપણે આ UNSC ની અધ્યક્ષતા કોની પાસેથી લીધી છે ફ્રાન્સ પાસેથી તો ભારતે ફ્રાન્સ પાસેથી સત્તા સંભાળીને ઓગસ્ટ 2021 માટે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલનું પ્રમુખ પદ સંભાળ્યું છે અને એમાં પણ આ ઓગસ્ટ મહિનો છે 15મી ઓગસ્ટ આવે છે આપણો સ્વતંત્રતા દિવસ પણ છે અને એમાં પણ આપણે આ મહત્વના પ્રમુખ પદ ઉપર છીએ અને યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલમાં દરિયાઈ સુરક્ષાના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી આ મહત્વની વાત છે કારણ કે ચીન જ્યારે દરિયામાં અતિક્રમણ કરી રહ્યું હોય ત્યારે દરિયાઈ સુરક્ષાના મુદ્દે ચર્ચા કરવામાં આવી એ ખૂબ જ સારી વાત કહી શકાય અને ભારતે 1 જાન્યુઆરી 2021ના રોજ યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલના અસ્થાયી સભ્ય તરીકે તેના 2 વર્ષની મુદત શરૂ કરી દીધી છે ક્યારથી 1 જાન્યુઆરી 2021 થી યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલના અસ્થાયી સભ્ય તરીકે આપણો કાર્યકાળ 2 વર્ષનો છે તે શરૂ થઈ ગયો છે અને યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલમાં અસ્થાયી સભ્ય તરીકે ભારતની આ કેટલામી 7મી ટર્મ છે આ પહેલા ભારતે વર્ષ 1950-51 1967-68 1972-73 1977-78 1984-85 અને 1991-92માં યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલનું સભ્ય રહ્યું છે ઓકે અને આ ઓપન ડિબેટની થીમ શું રાખવામાં આવી હતી આ જે ખુલ્લી ચર્ચા કરવામાં આવી એની થીમ એન્હાન્સિંગ મેરીટાઈમ સિક્યુરિટી અ કેસ ફોર ઇન્ટરનેશનલ કોઓપરેશન ગુજરાતીમાં કહીએ તો સમુદ્રી સુરક્ષાને વધારવી આંતરરાષ્ટ્રીય સહયોગ માટે મહત્વપૂર્ણ એ થીમ સાથે આ ખુલ્લી ચર્ચા આયોજિત થઈ અને UNSC નું પૂરું નામ શું થાય છે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ અને ઇમેજમાં તમે અહીં વાંચો તો શું લખ્યું છે 9 ઓગસ્ટ 2021ના રોજ આ મહત્વની ખુલ્લી ચર્ચા કરવામાં આવી અહીં લખેલું છે પ્રાઇમ મિનિસ્ટર ચેર્સ UNSC હાઈ લેવલ ઓપન ડિબેટ ઓન એન્હાન્સિંગ મેરીટાઈમ સિક્યુરિટી અ કેસ ફોર ઇન્ટરનેશનલ કોઓપરેશન ઓકે અને સંયુક્ત રાષ્ટ્ર સમજૂતી દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા જાળવવી રાખવા માટે સ્થાપના કરવામાં આવી હતી તો આ બાબત ખાસ યાદ રાખીશું આપણે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની સ્થાપના શા માટે કરવામાં આવી છે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા જાળવવાના હેતુથી અને આ સંયુક્ત રાષ્ટ્ર સંઘનું મહત્વનું અંગ પણ છે કયું UNSC અહીં જોઈ શકો છો ધ યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ એ સંયુક્ત રાષ્ટ્રનું એક મહત્વનું અંગ છે અને સુરક્ષા પરિષદમાં 15 સભ્યો હોય છે કેટલા 15 સભ્યો હોય છે અને જેમાં 5 જેટલા કાયમી સભ્યો હોય છે અને 10 જેટલા બિનકાયમી સભ્યો હોય છે એટલે કે અસ્થાયી સભ્યો હોય છે જેમ કે અત્યારે આપણું ભારત 2 વર્ષ માટે બન્યું છે મિત્રો અહીં નજર રાખજો કારણ કે જે તમારી સમક્ષ ફેક્ટ મૂકી રહ્યો છું તે પરીક્ષાની દ્રષ્ટિએ ખાસ અગત્યના છે અને 5 કાયમી સભ્ય દેશો કયા કયા છે અમેરિકા રશિયા ચીન બ્રિટન અને ફ્રાન્સ
આ 5 કાયમી સભ્ય દેશો અને 10 બિનકાયમી સભ્યોને સામાન્ય સભા 2 વર્ષ માટે ચૂંટે છે, જેમ કે આપણે 1 જાન્યુઆરીથી કાર્યરત થયા છીએ. અને આ સમિતિને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવા માટે ખૂબ જ મહત્વની સત્તાઓ આપવામાં આવી છે. અને 5 કાયમી સભ્ય દેશોને વીટો પાવરનો અધિકાર આપવામાં આવ્યો છે. આ વીટો એટલે શું? નિષેધાધિકાર, એટલે કે ના પાડવાનો અધિકાર. 5 દેશોમાંથી એક પણ દેશ ના પાડે એટલે મિત્રો જે મહત્વની ચર્ચા હોય છે તેને ત્યાં જ તે સંકેલી લેવી પડે. અને સૌથી વધુ વીટો પાવરનો ઉપયોગ કરનાર કોઈ દેશ હોય તો તે છે રશિયા. અને આગળ વાત કરીએ આંતરરાષ્ટ્રીય સમાચારમાં, તો ગઈકાલે 10 ઓગસ્ટના રોજ વિશ્વ જૈવ ઇંધણ દિવસ, અંગ્રેજીમાં કહીએ તો વર્લ્ડ બાયોફ્યુલ ડે ઉજવવામાં આવ્યો. અહીં વાંચી શકો છો, ઇન્ટરનેશનલ બાયોફ્યુલ ડે ક્યારે ઉજવાયો? 10 ઓગસ્ટના રોજ ગઈકાલે. પરંપરાગત અશ્મિભૂત ઇંધણના વિકલ્પ તરીકે બિન અશ્મિભૂત ઇંધણના મહત્વ વિશે જાગૃતિ લાવવાના હેતુથી દર વર્ષે 10 ઓગસ્ટને વિશ્વ જૈવ ઇંધણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને વર્ષ 2015થી કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા તેની ઉજવણી કરવામાં આવી રહી છે. બાયોફ્યુલ એ નવીનીકરણીય બાયોમાસ સંસાધનોમાંથી મેળવેલ પર્યાવરણને અનુકૂળ એક ઇંધણ છે. અને બાયોફ્યુલનો ઉપયોગ કાર્બન ઉત્સર્જનમાં ઘટાડા અંગે વૈશ્વિક ચિંતાઓને દૂર કરવા માટે કરવામાં આવી રહ્યો છે. અને જૈવ ઇંધણના ઉપયોગથી ક્રૂડ ઓઇલ પર આયાત નિર્ભરતા, સ્વચ્છ વાતાવરણ, ખેડૂતોને વધારાની આવક અને ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીનું સર્જન થઈ શકે છે આ જૈવ ઇંધણના માધ્યમથી. અને બાયોફ્યુલ પ્રોગ્રામ મેક ઇન ઇન્ડિયા, સ્વચ્છ ભારત અને ખેડૂતોની આવક વધારવા માટે કેન્દ્ર સરકારની પહેલ સાથે સુસંગત છે. અને ભારતમાં મહત્વની બાયોફ્યુલ શ્રેણીઓની વાત કરીએ તો એમાં એક છે બાયો ઇથેનોલ. વર્તમાન સમયમાં પેટ્રોલની અંદર એમ કહેવાય છે કે 8% જેટલા ઇથેનોલને ભેળવવામાં આવી રહ્યું છે. અને આ ઇથેનોલનું પ્રમાણ ધીમે ધીમે વધારીને 20% સુધી લઈ જવાની એક મિત્રો નક્કી કરવામાં આવ્યું છે, કે જેથી કરીને આ ઇથેનોલ જે બનાવવામાં આવે છે આપણી જે બાય પ્રોડક્ટમાં, તો એનાથી આપણા ખેડૂતોને ફાયદો થાય. તો બાયો ઇથેનોલની વાત કરીએ. ઇથેનોલ જે બાયોમાસમાંથી ઉત્પન્ન થાય છે, જેમાં ખાંડ ધરાવતી સામગ્રી, સ્ટાર્ચ ધરાવતી સામગ્રી અને સેલ્યુલોસિક સામગ્રી હોય છે. તો બાયોડીઝલ, આ બાયોડીઝલ શું છે? તો કે બિન ખાદ્ય વનસ્પતિ તેલ, એસિડ તેલ, વપરાયેલ રસોઈ તેલ, પશુ ચરબી અને બાયો તેલમાંથી ઉત્પન્ન થતા ફેટી એસિડના મિથાઇલ અથવા તો ઇથલ એસ્ટર, એને કહેવાય છે બાયોડીઝલ, જેનો પણ અત્યારે આપણા ઘણા બધા સાધનોમાં ઉપયોગ થઈ રહ્યો છે, એટલે કે વાહનોમાં ઉપયોગ થઈ રહ્યો છે. અને બાયો સીએનજી, આ શું છે? બાયો સીએનજી બાયોગેસનું શુદ્ધ સ્વરૂપ છે, જેમાં ઉર્જા કાર્યક્ષમતા અને અશ્મિભૂત આધારિત કુદરતી ગેસની સમાન રચના છે આ બાયો સીએનજીમાં. અને વર્લ્ડ બાયોફ્યુલ ડે વર્ષ 2021ની થીમ શું રાખવામાં આવી છે? ખાસ અગત્યનો પ્રશ્ન થીમમાંથી પરીક્ષામાં બને. તો આ વર્ષના વર્લ્ડ બાયોફ્યુલ ડેની થીમ પ્રમોશન ઓફ બાયોફ્યુલ્સ ફોર અ બેટર એન્વાયરમેન્ટ. આ થીમ સાથે ગઈકાલે દિવસ ઉજવાયો. આગળ વાત કરીએ આંતરરાષ્ટ્રીય સમાચારમાં, તો રશિયામાં આંતરરાષ્ટ્રીય આર્મી ગેમ્સ 2021માં ભારતીય સેનાની 101 સભ્યોની ટુકડી ભાગ લેવા જવાની છે. કેટલા ભારતીય સૈન્યોની ટુકડી? 101 સભ્યો જવાના છે. અને એમ કહી શકીએ કે આ સેનાઓનો ઓલિમ્પિક મહોત્સવ હોય એ રીતે આ મહત્વની ઇવેન્ટ. તો આંતરરાષ્ટ્રીય આર્મી ગેમ્સ 2021ની આ 7મી આવૃત્તિ રશિયામાં 22 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર 2021 સુધી યોજાવાની છે. ક્યારથી? 22 ઓગસ્ટથી સ્ટાર્ટ થશે, 4 સપ્ટેમ્બર સુધી ચાલવાની છે. અને કેટલા સૈનિકો જવાના છે? 101 સભ્યોની ટુકડી આપણા ભારત દેશમાંથી રવાના થવાની છે. અને 42 દેશોની 280થી વધુ ટીમો તેમની લડાઈ કુશળતા, વ્યાવસાયીકરણ અને જીતવા માટેનો સંકલ્પ બતાવવા માટે આ રમતમાં ભાગ લેવાની છે. કેટલા? 42 દેશોની 280થી વધુ ટીમો. અને આંતરરાષ્ટ્રીય આર્મી ગેમ્સ, જેને વોર ઓલિમ્પિક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, આ શબ્દ ખાસ અગત્યનો છે. વોર ઓલિમ્પિક્સ તરીકે ઓળખવામાં આવે છે આંતરરાષ્ટ્રીય આર્મી ગેમ્સને. આ એક આંતરરાષ્ટ્રીય લશ્કરી રમતોત્સવ છે, જેનો ઉદ્દેશ્ય દેશો વચ્ચે લશ્કરીથી લશ્કરી સહકારને પ્રોત્સાહન આપવાનો છે. અને ભારતીય સેનાના 101 સભ્યો આંતરરાષ્ટ્રીય આર્મી રમતોત્સવમાં ભાગ લેશે. અને જે દર વર્ષે રશિયન સંરક્ષણ મંત્રાલય દ્વારા વર્ષ 2015થી આયોજિત કરવામાં આવે છે.
આનું આયોજન કોણ કરે છે? રશિયન સંરક્ષણ મંત્રાલય. ક્યારથી કરી રહ્યું છે? વર્ષ 2015 થી. અને ભારતીય ટુકડીઓ આર્મી સ્કાઉટ માસ્ટર્સ કોમ્પિટિશન, એલ્બ્રસ રિંગ, પોલર સ્ટાર, સ્નાઇપર ફ્રન્ટિયર અને સેફ રૂટ ગેમ્સમાં ભાગ લેશે. આંતરરાષ્ટ્રીય સમાચારમાં આગળ વાત કરીએ તો હાલમાં કિરણ રિજિજુએ ન્યાય મંત્રીઓની 8મી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની બેઠકમાં હાજરી આપી છે. તાજેતરમાં જ તે નવું કેન્દ્રીય મંત્રીમંડળ બની ગયું છે. તો યાદ રાખજો, આપણા ન્યાય મંત્રી બની ગયા છે કિરણ રિજિજુ અને તેઓએ 8મી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની બેઠકમાં ભાગ લીધો છે. કેન્દ્રીય કાયદા મંત્રી શ્રી કિરણ રિજિજુએ શાંઘાઈ સહયોગ સંગઠન એટલે કે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનના ન્યાય મંત્રીઓની 8મી બેઠકમાં વર્ચ્યુઅલ રીતે ભાગ લીધો હતો. તો સાથે સાથે કાયદા અને ન્યાય રાજ્યમંત્રી પ્રોફેસર SP સિંહ બઘેલ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. ઇમેજમાં તમે જોઈ શકો છો. અને વર્ચ્યુઅલ ઇવેન્ટ દરમિયાન કિરણ રિજિજુએ ભારત સરકાર દ્વારા સૌને ન્યાય માટે સસ્તી અને સરળ ન્યાય પ્રણાલી પ્રદાન કરવા માટે લેવામાં આવેલી પહેલ ઉપર પ્રકાશ પાડ્યો હતો. ઇમેજમાં તમે જોઈ શકો છો. અને આ 3 દિવસની બેઠકનું આયોજન તાજિકિસ્તાન દ્વારા કરવામાં આવ્યું હતું. કયા દેશ દ્વારા આયોજન થયું છે? તાજિકિસ્તાન દ્વારા. અને તેની અધ્યક્ષતા તાજિકિસ્તાનના જ ન્યાય મંત્રી MK આશુરિયોને કરી હતી. અને ભારત, કઝાકિસ્તાન, ચીન, કિર્ગિઝ પ્રજાસત્તાક, પાકિસ્તાન, રશિયન ફેડરેશન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનના કાયદા અને ન્યાય મંત્રાલયોના નિષ્ણાતોએ આ બેઠકમાં ભાગ લીધો હતો. અને શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ તો તે એક સ્થાયી આંતર સરકારી સંગઠન છે. આ એક યુરેશિયન રાજનૈતિક, આર્થિક અને સુરક્ષા સંગઠન છે જેનો હેતુ શું છે? સંબંધિત ક્ષેત્રમાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતા લાવવાનો છે. અને વર્ષ 1996માં શાંઘાઈ 5માં કઝાકિસ્તાન, ચીન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન અને રૂસ એ સભ્ય દેશો હતા. અને વર્ષ 2001માં ઉઝબેકિસ્તાન સભ્ય દેશ બન્યું અને ત્યારથી શાંઘાઈ 5ને શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન એવું નામ આપવામાં આવ્યું. તો યાદ રાખજો, 1996 સુધી નામ હતું શાંઘાઈ 5. 2001માં જોડાઈ ગયું ઉઝબેકિસ્તાન, નામ થઈ ગયું શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન. અને વર્ષ 2017માં ભારત અને પાકિસ્તાન તેના સભ્ય દેશો બન્યા છે. અને SCO એનું પૂરું નામ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન. સ્થાપના થાય છે 15મી જૂન 2001ના રોજ. ઓકે, આ જ્યારથી નામ બદલાયું ને ત્યારથી વાત છે. ઓકે, આંતરરાષ્ટ્રીય સમાચારમાં આગળ વાત કરીએ તો IPCC રિપોર્ટ મુજબ હિન્દ મહાસાગર ઝડપથી ગરમ થઈ રહ્યો છે. અહીં એક ટર્મ આવે છે IPCC. તેનું પૂરું નામ શું થાય છે? ઇન્ટર ગવર્નમેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ. શું? ઇન્ટર ગવર્નમેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ, IPCC નું પૂરું નામ. અને IPCC એ હાલમાં જ ક્લાઇમેટ ચેન્જ 2021 ધ ફિઝિકલ સાયન્સીસ બેસિસ શીર્ષકથી આ 6થો આકારણી અહેવાલ પ્રકાશિત કર્યો છે. અને IPCC એ તેના અહેવાલમાં પુષ્ટિ કરી છે કે હિન્દ મહાસાગર અન્ય મહાસાગરો કરતાં વધુ ઝડપથી ગરમ થઈ રહ્યો છે. અને AR6 રિપોર્ટના લેખકોના જણાવ્યા મુજબ હિન્દ મહાસાગરના ગરમ થવાથી સમુદ્રનું સ્તર વધશે, જે નીચાણવાળા વિસ્તારોમાં વધુ વારંવાર ગંભીર દરિયાકાંઠાના પૂર તરફ દોરી જશે. અને મિત્રો, આ જે અહેવાલ આવ્યો છે એની અંદર ઘણા બધા આપણા ભારતના વૈજ્ઞાનિકો પણ સામેલ છે. અને આના પરિણામ સ્વરૂપ દક્ષિણ એશિયામાં 21મી સદીમાં તીવ્ર અને સતત ગરમીના મોજા અને ભેજવાળી ગરમીનો તણાવ રહેશે. તો હીટ વેવ્સ, ભારે વરસાદની ઘટનાઓ અને હિમ નદીઓ પીગળવાની ઘટનાઓ ભારત જેવા દેશોને અસર કરી શકે છે. તમે તાજેતરમાં જ અનુભવ્યું હશે કે ગુજરાતમાં વરસાદ ખૂબ ઓછો છે તો બીજી બાજુ પશ્ચિમ બંગાળની અંદર જળબંબાકાર થઈ ગયો છે. તો આવા દિવસો આવશે કે હીટ વેવ પણ આવશે, ભારે વરસાદ પણ થશે, પુષ્કળ ગરમી પડશે, પુષ્કળ વરસાદ પડશે. તો આવા મિત્રો કેટલાક પ્રકૃતિ ઉપર આડઅસરો જોવા મળવાની છે. અને આ અહેવાલમાં વિકસિત દેશોની તાત્કાલિક વધુ ઉત્સર્જન ઘટાડા અને ડિકાર્બોનાઇઝેશનની ચેતવણી આપવામાં આવી હતી. અને IPCCની વાત આવીને તો તેનું પૂરું નામ ઇન્ટર ગવર્નમેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ એટલે કે જળવાયુ પરિવર્તન પર આંતર સરકારી પેનલ એવું તેનું ગુજરાતી થાય છે. અને IPCC એ સંયુક્ત રાષ્ટ્રની આંતર સરકારી સંસ્થા છે અને તે માનવ પ્રેરિત આબોહવા પરિવર્તન
તેની કુદરતી, રાજકીય અને આર્થિક અસરો અને સંભવિત પ્રતિભાવયુક્ત વિકલ્પોને સમજવા માટે વસ્તુનિષ્ઠ વૈજ્ઞાનિક માહિતી તે પૂરી પાડે છે. અને આઈપીસીસીની સ્થાપના વર્ષ 1988માં વિશ્વ હવામાન સંગઠન એટલે કે વર્લ્ડ મીટીરિયોલોજીકલ ઓર્ગેનાઇઝેશન અને સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ એટલે કે યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ દ્વારા તેની સ્થાપના કરવામાં આવી. અને આઈપીસીસીનું સભ્યપદ વર્લ્ડ મીટીરિયોલોજીકલ ઓર્ગેનાઇઝેશન અને યુનાઇટેડ નેશન્સના તમામ સભ્યો માટે ખુલ્લું પણ છે. અને આઈપીસીસીનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? સ્વિટ્ઝરલેન્ડની કેપિટલ જીનીવા મુકામે. આઈપીસીસીના વર્તમાન અધ્યક્ષ કોણ છે? હોસંગ લી. ઇમેજમાં તમે જોઈ શકો છો. અને આઈપીસીસીની પેરેન્ટ સંસ્થાઓ કઈ કઈ છે? તો એક તો મેં કહ્યું વર્લ્ડ મીટીરિયોલોજીકલ ઓર્ગેનાઇઝેશન, યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ એટલે કે WMO અને UNEP તેની મિત્રો પિતૃ સંસ્થાઓ છે. અને હવે આપણે કમેન્ટ બોક્સની વાત કરીએ તો ગઈકાલે મેં પ્રશ્ન પૂછ્યો હતો કે વિશ્વ સિંહ દિવસ ઉજવવામાં આવ્યો છે, તો આ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે આપણા ગુજરાતમાં સિંહની સંખ્યા કેટલી છે એ મેં તમને લખવાનું કહ્યું હતું. અને એ સિવાય તમે સિંહ વિશે જે પણ જાણતા હોવ એના વિશે કમેન્ટ બોક્સમાં કહ્યું હતું. અને તમારા તરફથી જે માહિતી મળી છે તો તમામ મિત્રોને એક તો સેલ્યુટ કે તમે જે રીતે કમેન્ટ લખો છો એનાથી અન્ય મિત્રોને ખૂબ જ સાથ સહકાર મળી રહ્યો છે. તો એમાંથી કેટલાક મિત્રોના નામ લઈએ તો ઉષાબેન ભારતી, તેઓએ તો સૌપ્રથમ લખ્યું છે કે ઉજ્જવલા યોજનાનું પ્રથમ સંસ્કરણ 1 મે 2016 ઉત્તર પ્રદેશના બલિયા મુકામે. વેરી નાઇસ, ખૂબ જ ધ્યાનપૂર્વક વિડીયો નિહાળ્યો છે. 10 ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસ. અને ગુજરાતમાં 2020ની જે વસ્તી ગણતરી કરવામાં આવી સિંહની, તો ગુજરાતમાં સિંહની વસ્તી છે 674. કેટલી? 674. અને અત્યારે તેમણે તાજેતરમાં આંકડો પણ આપી દીધો છે કે 700+ વસ્તી સિંહની થઈ ગઈ છે આપણા ગુજરાતમાં. ખૂબ ખૂબ અભિનંદન. તો અનિલ દેકા રોક તેમણે પણ અહીં એ બાબતનો ઉલ્લેખ કર્યો છે અને લખ્યું છે કે પહેલા આપણું રાષ્ટ્રીય પ્રાણી હતું ને તે સિંહ હતું. 1972 પછી આપણું રાષ્ટ્રીય પ્રાણી થઈ જાય છે વાઘ. અને પ્રજાપતિ જૈનમ તેઓએ પણ આપણા ગુજરાતમાં સિંહની જે વસ્તી આવેલી છે તેનો ઉલ્લેખ કર્યો છે. ખૂબ ખૂબ અભિનંદન. રાઠોડ સંદીપ તેમણે લખ્યું છે કે ગુજરાતમાં 2015માં સિંહની વસ્તી 674. 2020ની જે વસ્તી ગણતરી આવી ને એમાં 674. ઓકે. અને ગીર વન વિભાગની સ્થાપના 1965. ખૂબ ખૂબ અભિનંદન. ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના 1975 અને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની સ્થાપના 1863માં થઈ હતી. તો આવી મહત્વની માહિતી આપી છે રાઠોડ સંદીપભાઈ. ખૂબ ખૂબ અભિનંદન. હસમુખ KN નામના કોઈ મિત્ર છે તેમણે પણ લખ્યું છે કે એશિયાઈ સિંહ માત્ર ગુજરાતમાં જોવા મળે. સિંહ રાષ્ટ્રીય પ્રાણી હતું 1972 પહેલા. ખૂબ ખૂબ અભિનંદન હસમુખભાઈ. તો ખસિયા કાજલબેન તેમણે પણ લખ્યું સિંહોની સંખ્યા 2020 પ્રમાણે કેટલી? 674. અને યતિન પ્રજાપતિ તેમણે ઉજ્જવલા યોજનાનો અહીં ઉલ્લેખ કર્યો છે અને શરૂઆત થઈ 1 મે 2016 ઉત્તર પ્રદેશના બલિયાથી. અને આગળ PP ઠાકોર તેમણે પણ સિંહની વસ્તીનો ઉલ્લેખ કર્યો છે. તમામ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. મનોજ ભાભોર તેઓ ઘણી વખત ટુ ધ પોઈન્ટ અને લાંબી કમેન્ટ લખે છે. તો એમણે જે લખ્યું છે કે સિંહની વસ્તી ગણતરી દર 5 વર્ષે થાય છે. છેલ્લી વસ્તી ગણતરી 2015માં થઈ, ત્યાર પછી 2020માં પણ થઈ ગઈ છે. અહીં લખ્યું છે કે 2020માં સિંહોની ગણતરી મોકૂફ રખાઈ હતી કોરોના સંક્રમણના કારણે. બરોબર છે. પરંતુ વર્ષ 2021માં જે પૂનમ અવલોકન કરવામાં આવ્યું એ પૂનમ અવલોકનના આધારે જે સંખ્યા આવી હતી એનો તેમણે ઉલ્લેખ કર્યો છે. અને ભાવનાબેન રાઠોડ તેમણે પણ અહીં ઘણી બધી માહિતી આપી છે. ખૂબ ખૂબ અભિનંદન. અને આધા ભારત તો એમને પણ અભિનંદન. ચાલો મિત્રો, આજે હવે મારે પ્રશ્ન પૂછવો છે તે તમારી સ્ક્રીન ઉપર. ચર્ચામાં રહેલ ઇવિયા દ્વીપ કયા દેશમાં આવેલો છે? અહીં ક્યાં નહીં પરંતુ કયા દેશમાં આવેલો છે? કયો? આ ચર્ચામાં રહેલો ઇવિયા દ્વીપ કયા દેશમાં આવેલો છે એ દેશનું નામ તમારે નીચે કમેન્ટ બોક્સમાં લખવાનું છે. અને કયા કારણસર તે ચર્ચામાં રહ્યો છે એનો જવાબ પણ લખજો. આવતીકાલે મળીશું ત્યારે આ પ્રશ્નની ચર્ચા કરીશું. આપનો દિવસ શુભ રહે. ટેક કેર એન્ડ જય હિન્દ.